in our Eastern philosophy, we are confused people about our spiritual religious beliefs and system. But Western philosophy is not confused. They are very strong with their belief. પૂર્વની સંસ્કૃતિમાં ધર્મ અને અધ્યાત્મની અંદર પુષ્કળ મૂંઝવણ છે. પુષ્કળ. સાચું કહું, દરેક માણસની અંદર એક ખતરનાક નાસ્તિકતા છુપાયેલી છે. પણ શું કરીએ? કશું ખોટું થશે તો એ ડર છે. અને કાં તો આપણે નાસ્તિક થઈ જઈશું તો સમાજમાં આપણી પ્રતિષ્ઠા શું રહેશે? એટલે કાં તો ડરથી ધર્મ તરફ જઈ રહ્યા છીએ, અંદરથી ખાલી છીએ. નથી જવું. 100% આસ્તિકતા નથી. આસ્તિકતા એટલે શરીરના લોહીના છેલ્લા ટીપા સુધી આપણી અંદર જીવતી મીરા, નરસિંહ કે રામકૃષ્ણ પરમહંસ, આ આસ્તિકતા છે. એ ક્યાં છે આપણી અંદર? ના. જ્યારે પશ્ચિમ છે ને, they are very strong with their belief. ઈશ્વર જેવું કશું છે નહીં. સ્વર્ગ નથી, નર્ક નથી, પાપ નથી, પુણ્ય નથી. બસ હું જ છું, હું જ છું, હું જ છું. અને હું જીવું છું ત્યાં સુધી છું. અને મરીશ પછી હું નહીં હોઉં. મર્યા પછી મારું શું થશે મને ખબર નથી. સ્વર્ગ છે કે નહીં, નર્ક છે કે નહીં, પાપ આને કહેવાય કે ન કહેવાય, આને પુણ્ય કહેવાય કે ન કહેવાય? નહીં, દે આર નોટ કન્ફ્યુઝડ. મને એટલી જ ખબર છે મારી જીવવું છે, મને ગમે એમ. અને હું જે કરું છું એ પુણ્ય ગણવું હોય તો પુણ્ય ગણું, સાચું ગણવું હોય તો સાચું ગણું, ખોટું ગણવું હોય તો ખોટું. સજા થવાની હશે મને. હા, તો મને જ્યારે થવાની હશે મૃત્યુપાત થશે. પણ જીવતે જીવ મારે કોઈ સજા નથી ભોગવવી. હું જે જીવું છું એ જ બસ. એ બિલકુલ મંજૂર છે. મારે ઈશ્વર છે નહીં. મારે ઈશ્વરથી ડરવું નથી ને મારે ઈશ્વર પાસે કંઈ જોઈતું નથી. મારે કોઈ લાલચ નથી, મને એની બીક નથી. They are very strong. ભરપેટ જીવવું છે. જે ગમે એ ખાવું છે. પુષ્કળ દારૂ પીવો છે, દારૂ પીવો, સિગરેટ પીવો, ચરસ પીવો, ગાંજા પીવો, પીડક, જુગાર રમવો, સ્ત્રીઓ ભોગવો. તમને ગમે છે એ બધું જ કરી લો. સાચું કે ખોટું છે એવું વિચાર્યા વગર. ઈશ્વર છે કે નહીં, અરે એ ઈશ્વર વાળી વાત જ ભૂલી જાવ ને. બસ જીવો. જીવવા માટે જે કમાવું પડે કમાઓ. અને કમાયા પછી તમારા માટે સુખ સગવડ આનંદ માટે ખર્ચવું પડે ખર્ચી કાઢો. બસ જીવવું એ ધર્મ છે. ધર્મ માટે નથી જીવવું. દે આર વેરી સ્ટ્રોંગ. નાસ્તિક તો નાસ્તિક, ઈશ્વર છે જ નહીં. અને નિશ્ચય તો ત્યાં સુધી કીધેલું કે ઈશ્વર મરી ગયો છે. અને somewhere I read that I want to kill the God. મારે ઈશ્વરને મારી નાખવો છે. કેમ કે એ હશે ને જ્યાં સુધી, ત્યાં સુધી હું ડરતો રહીશ. હું એને પર આધારિત રહીશ. નહીં, મને એ ઈશ્વર જોઈતો જ નથી.
બસ હું જ મારો ઈશ્વર, હું જીવીશ, મને ગમે એવું, સુખી થઈશ કે દુઃખી થઈશ. તમારું સ્વર્ગ કે નર્ક એ મારી કલ્પનાનો વિષય નથી. મને મજા આવે એ સ્વર્ગ, મને મજા ન આવે એ નર્ક. અને એમાં એ જીવવા માટે મારે કોઈને જો પૂછવું પડતું હોય તો હું નહીં પૂછું. આટલી મજબૂત વિચારસરણીથી પશ્ચિમ ચાલે છે. અને જોવાનું એ છે કે આટલી બધી નાસ્તિકતા, જીવનમાં તમે જે વસ્તુઓને નાખો એ બધું જ કર્યા કરવાનું, છતાંય સુખ, સગવડ, એશો આરામ, મોજ, શોખ બધું પશ્ચિમમાં છે. ભવ્યતા પશ્ચિમમાં છે, સમૃદ્ધિ પશ્ચિમમાં છે, વિજ્ઞાન, શોધ, ટેકનોલોજી બધું પશ્ચિમમાં છે. અતિ સમૃદ્ધ દેશો, અતિ સમૃદ્ધ પ્રજા અને વિકસિત દેશો. તો શું બધું ખોટું થાય છે? એ જો આપણે કહીએ એ પ્રમાણે પરમાત્મા હોય તો પરમાત્મા પશ્ચિમ માટે ચલાવી લેશે અને આપણા પૂર્વ માટે નહીં ચલાવે. આપણે આટલા ધાર્મિક, આટલા આસ્તિક, સ્વર્ગ ને નર્ક, પુણ્ય ને પાપથી સતત ડરીને જીવીએ, છતાંય રાષ્ટ્રની 80% પ્રજા ભીખમંગાની જેમ જીવે છે. તો ઈશ્વર ક્યાં છે, અહીં કે ત્યાં? ધેટ ઇઝ અ કન્ફ્યુઝન.